આવેલી એટલે દીકરીને એમ થયું કે 2-3 દી થયા એટલે મારે ધીરે ધીરે કંઈક ઘરે કામ હવે કરવું જોઈએ. એટલે એમના નણંદ રોટલા કરતા હતા એટલે એમ થયું કે પહેલાં રસોઈથી ચાલુ કરવું. એટલે નણંદને કીધું કે નણંદબા હવે ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. એટલે નણંદભાઈ ડાયા હતા, એણે કીધું ભાભી હરો ફરો 1-2 ફિલ્મ જોવો, પછી તમારે જ કરવાનું છે, એમાં શું વાંધો? હજી તમારા હાથની મહેંદી નથી ઉકાળી, તમે રહેવા છે. નહીં 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 નણંદબા ઊભા ન થાવ, તમારા ભાઈના હમ. તો નણંદે કીધું કે મેં રહે. પાછું નણંદે કીધું કે ભાભી પહેલાં ઘરનું બધું જોવો, નકર ઓલા જેવું થાય ને કે નવી નવી વહુ આવી. એટલે સાસુએ કીધું, બેચારી દીકરી તેમણે ફળિયામાં આટા મારતી હતી, નવી નવી વહુ. ત્યાં તો સાસુ ખીજાણા, શરમ છે કે નહીં? અમે 55-60 વર્ષનું થયું તો હજી આવી ઉઘાડા મોઢે નથી નીકળ્યું, તું હજી હાલી આવી ત્યાં ઉઘાડા મોઢે આટા મારશો, લાત કાઢતા આવડે કે નહીં? ત્યારે એની દીકરાની વહુએ કીધું સબા કરો, મને પેલા જોઈ લેવા દે તારું ઘર, આમાં કોઈની લાજ કાઢવા જેવા છે કે નહીં? નહીં લાજ કાઢી નહીં ત્યારે બધાને દુખડા લઈને મારા બાપને ઘેર વહી જાય. એટલે ઉતાવળ શું કરે એમ? એટલે આ દીકરા આને નણંદે કીધું કે તમે ભાભીજી બધાને જોવો પારખો, પછી તક નહીં નહીં ઊભા થઈ જાય. સમજ દીધા ભાઈને, એટલે કીધું તો મરો. ભાભી મીડા રોટલા કરવા, જેવો રોટલો તૈયાર થાય એટલે નણંદ બહાર લઈ જાય, જમવાનું ચાલુ હતું બહાર. 12 રોટલા ઘડ્યા, 12 રોટલા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં, નણંદ બા જ્યાં રોટલો લેવા આવ્યા ત્યારે પરસેવો વળી ગયો ભાભીને. ઓહો, આ ધંધો ન કર્યો તો સારું હતું. એટલે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા બહાર મહેમાન કેટલું જમે? ઘરામ બરોબર ભાભી કોઈ મહેમાન હોય તો મહેમાન તો 2 દિવસ વયા ગયા. તક તો કેમ આખું ઘર એકારે જમવા બેસી ગયું? તક ના ના, આખું ઘર તો હજી બાકી છે. તક તો જમે કેટલા? એટલે જ કહેતી હતી પેલા હજી જુઓ, સ્ટોપ, લુક, ગો, અટકો, જુઓ, પછી જાઓ. એટલે હું તમને કહેતી હતી. પણ કે નણંદભાઈ કહો તો ખરા કે આ જમે કેટલા? હતા કે એકલો જ ખાય. કે આ 12 હતા કે આ 12 હજી ખાહે, 18 તો આડો પડે તારો બાપ. તક તો નણંદભાઈ ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવ્યું ને મારો ભાઈ લાધો, ઓલી લોટનો પીડો કાથરડમાં નાખીને કે તારો ભાઈ લાધો, મારો ભાઈ લાધો. તો આખી જિંદગીનો સરવાળો કરીએ તો 50% આપણે કર્યું, 50% નિંદરમાં વ્યા જાય. એટલે 50 વર્ષ વધ્યા. 50 વર્ષમાંથી 15 વર્ષ બાળપણના કાઢી નાખો, 35 વર્ષ વધ્યા. રોજના નાવા ધોવાના 1 કલાકો કાઢો, ઝપટ કરવાને કલાકો કાઢો, કોકના બાપની પંચાયતું કરી ઈ કલાકો કાઢો. સાહેબ દિલથી કહું છું, આપણા માટે કેટલું જીવે આપણે? આપણી સાથે કેટલી ઘડી બેઠા આપણે? હું તો એ બાળકોને ભાગ્યશાળી સમજુ છું કે જે બાળકોને એના દાદાના ખોળામાં રમવા મળે છે. સાહેબ આ સમયમાં ક્યાં કોઈ પાસે સમય છે? અને મારું દીકરું જે છોકરું જન્મીને જે 6 મહિનાનું થાય તો મોબાઈલ ને મળે આમ કરવા. શું કામ? કોઠામાં હીખીને આવ્યું હોય. ખરેખર અમુક ખાવાનું હું આવ્યા 18 લાડવા ખાઈ જાય. એટલે કોના બાપની ટેવ? 18 લાડવા તમે પારુને ખવડાવો. અહીંયા ભેંસના દીકરાને શું કહે? પારું જ કે ને, અમારે કેમ યાદ કે? હા, તો એને તમે ખવડાવો ને તે મરી જાય મારા હામે. અને આ 18 લાડવા ખાય, ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. બોલો ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. મારી માતાઓને પગે લાગીને કહું, સાહેબ તમારે ઉત્તમ સંતાન જોતું હોય તો જે માતા ના પેટમાં બાળકનો પ્રવેશ થાય, સગર્ભા બને, ત્યારે પગે લાગીને કહું કે 8 મહિના પૂરતું તમારા ધર્મના પુસ્તકો વાંચજો. નબળી વ્યક્તિ હારે વાતું ન કરતા. મેં સાહેબ મારા કાને સાંભળ્યું છે, મારી આંખે જોયું છે. મારા બા મારા ભાભીને એને કહેતા, એવી રીતે દાંત ખાલી બેનો હસતા હોય તો એ મારા બા ડારો કરતા કે શું હી કરો છો? તમારો સમય નથી અત્યારે દાંત કાઢવાનો, તમારા પેટમાં બાળક ઉછરી રહ્યું છે.
એ ખાતર આપણે નાખવાનું છે. પછી આપણે એમ કે અમારું કીધું માનતા નથી. તમે એનું કેટલુંક માન્યા હતા? મઠ પેટમાં પૂઠી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જીજાબાઈ કહે છે શિવાજીને, સાહેબ આ સંસ્કાર બોલતા હોય છે, આ માનો કોઠો બોલે છે, એમાં કોલેજ ન ચાલે. આ માએ હું એવા પાઠ ભણ્યા છે કે એનો દીકરો આજે દિલ્હીમાં બેઠો હોય છે. આ દિવસે હજી માએ જન્મ દીધો છે. એટલે મને બહુ ગમે છે વાતો. પાયાનું ખાતર કેવું નાખો છો ને એના ઉપર ઝાડને તમે કેટલું ઊંડું રોપ્યું છે ને એની ઉપર એના મૂળિયાની અસર થતી હોય છે. અને હું તો હંમેશા એક વાત કરું છું કે રોજ તમને સારો નવો વિચાર ન આવે ને, નવો વિચાર આવે એ જ સાબિતી છે કે તમે જીવો છો. જેમ ઝાડને રોજ નવી કુંપળ ફૂટે તો જ ખબર પડે કે ઝાડ હજી જીવે છે. એને કુંપળ આવતી બંધ થઈ જાય એટલે નક્કી થઈ જાય તળકીડી લાગી ગઈ. એ માણસમાં જેથી સારો વિચાર ન આવે તેથી માની લેજો કે એના કુળમાં તળકીડી લાગી ગઈ છે. રોજ નવો વિચાર હોવો જોઈએ. ઉંમર ગમે એવી હોય પણ વિચાર ફૂટવા જોઈએ. ત્રીજી વસ્તુ, જેને હારે બેસો એને હૃદયથી બેસજો, દિલથી, મગજથી નહીં, બુદ્ધિથી નહીં. બુદ્ધિમાં મગજમાં જે હોય ને એ બધું વયું જાય. ટોકર લાગી ગઈ તો હવે નથી કઈ જો તો કોણ હું નથી ઓળખતો, હું નથી ઓળખતો. મેમરી ઉઠી જાય પછી કાંઈ નથી થતું ભાઈ. આ ઘણા નથી અકસ્માત થઈ જાય દવાખાને જોવા જોઈએ કોણ આવ્યું નથી ખબર કેમ. અરે એક જણો એટલો બધો મોટો પ્રોફેસર, ડિગ્રી ઉપર ડિગ્રીઓ, 30 વર્ષ તો સંશોધન કર્યું અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, ભૂદળ, જળમાં, સબમરી લઈ લઈને દરિયાના પેટાળમાં વયો જાય, આકાશમાં, સ્પેસમાં. અને પછી તો એમ જ છું કે બસ હું જ છું, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, માણા હું ન કરી શકે. અને પછી તો એના ઓલા કેવા કીધા મોટિવેશન, હા જોઈ એના મોટિવેશન આલે. મિત્રો જુઓ મેં આટલું સંશોધન કર્યું છે, ભગવાન જેવું કઈ છે જ નહીં, માણસ આકાશમાં જઈ શકે, દરિયામાં જઈ શકે. ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી છે અને મારે હમા બાવડા સડાવ્યા તે મને એમ કે તને કંઈક હરખી બુદ્ધિ આપું તો તું સમાજનું કલ્યાણ કરે, મારે હમા બાવડા સડાવ્યા. ભગવાનને છોકરાને મેમરી ઉડાડી નાખવા દે. ભગવાન મેમરી ઉડાડી નાખ, કમાઈને સટકી ગઈ. ઉભે રોડે ઈનો સડ્યો, ચીજી ચીજી પોપો. એ ભાઈ ઉભા જો, ચીજી ચૂ. ભગવાન કે લે કર. ભગવાનને ચૂક મારો ઢોંગ નથી કરતો ને જોઈ લઉં કેટલીક મેમરી ગઈ. એટલે ભગવાન નીચે આવ્યા અને એને ઉભો રાખે. એ ક્યાં જા નીચે કેવું ઉભો તો ને નીચે ઉભો એવું કીધું ને ચીજી ચીજી ગમ. તમે રાજી થતા હો ને તો અમારે આમ જો ગુલોટિયા ખાવાની અમારી તૈયારી. અને સોમભાઈ સાહેબ અહીં બેઠા હોય, મોદી સાહેબના વડીલ બંધુ, આવા વડીલો હસી લઈને એટલે અમારો આળખ્યો ન્યાલ. હા એટલે ભગવાન કે પણ ઉભો તો રે નીચે ઉભો એવું કીધું ને. તારું નામ શું છે? નીચી ખબર. તાર પપ્પાનું નામ નીચી ખબર. ગામનું નામ નીચી ખબર. તારા છોકરાનું નામ નીચી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભૂલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ જોક્સમાં તમને હસવું આવ્યું ને એ અંદર કી બાત હૈ. મેં જે વાત કરી કે હૃદયમાં હશે ને એ ભગવાન પણ નહીં કાઢી શકે. જેની હારે બેહો ને એને હારે હૃદયથી બેહો. વાત આ છે. બાકી તો જિંદગી
કાંઈક આવું કામ કરીને વયા જશું તો સરવાળો શૂન્ય નહીં થાય. બાકી જિંદગી કરોડો માણસ જીવે અને કરોડો પાછા વયા જાય. કોઈની દુનિયા યાદ કોઈ દી કરતું નથી, પણ કાંઈક ઉજળું કામ કરીને ગયા હોય એવા સૂર્યચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી આ વડનગરના સંતાનને આ જગત આખું યાદ કરશે. તમારે યાદ રાખવું. પણ સંસ્કાર કોઠાના છે.